હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ એના એક્ટિવિટી 1 to 5ની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે એક્ટિવિટી 1 to 5ની સમજૂતી મેળવીએ. તો અહીં આપણી એક્ટિવિટી 1 છે, એમાં આપણી એક્ટિવિટી છે કે ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર, ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. એક ચોરસ કાગળ લો, તેને વચ્ચેથી આડો વાળો, દેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. પછી બતાવ્યા પ્રમાણે તેને ફરીથી ઊભો વાળો. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર. તમને એક વળેલો ચોરસ મળશે. નાઉ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ. હવે એક છૂટો ભાગ પાછળની તરફ વાળો. ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન. બતાવ્યા પ્રમાણે બાકીના 3 ભાગ વાળો. નાવ યુ ગેટ અ ટ્રાયેંગલ. હવે તમને ત્રિકોણ મળશે. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયેંગલ ટુ મેક અ કેપ. ટોપી બનાવવા માટે તમારી આંગળી ત્રિકોણ પર મૂકો. નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ. હવે ટોપીના બંને છેડા મેળવો. કેરફુલી પુટ ધ બેઝ. એનો નીચલો ભાગ કાળજીપૂર્વક ખેંચો. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ. જે છૂટો ભાગ છે એને બહારની તરફ ખેંચો. પ્રેસ ધેમ સાઇડવેઝ. તેને બાજુની તરફથી દબાવો. યોર બોટ ઇઝ રેડી. તમારી હોડી તૈયાર છે. તો આ પ્રમાણેની આપણી એક્ટિવિટી હતી. તો હવે એના પછી આપણી સેકન્ડ એક્ટિવિટી છે કે જેમાં આપણે એક સ્ટોરી આપી છે, હોમમેડ હાઉસ ફ્લાઇઝ ઓર હની બી ટ્રેપ. તો આપણે તેની રીડ કરીએ. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ. They spread malaria, cholera, and typhoid. We have swarms of flies and mosquitoes in monsoon and winter. We try to kill them, but it is very difficult to catch a fly or a mosquito. So we become the victims of their bites. We use many insects, but they are not much effective. Here is an easy solution. We can prepare a trap to catch and kill the flies and mosquitoes. It is a simple trap. આપણને કહ્યું છે કે મચ્છર અને માખી અપ્રિય જંતુઓ છે. તે મલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાવે છે. આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરોના ટોળા હોય છે. આપણે તેમને મારવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એક માખી કે મચ્છરને પકડવું બહુ મુશ્કેલ છે. તેથી આપણે તેમના ડંખના શિકાર બનીએ છીએ. આપણે ઘણી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ, પણ તે ખાસ અસરકારક હોતી નથી. એક સહેલો ઉપાય છે. માખીઓ અને મચ્છરોને પકડવા અને મારવા માટે આપણે એક છટકું બનાવીએ. તે એક સહેલું છટકું છે. ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ટુ ફોલો થિંગ્સ. આ છટકું બનાવવા માટે આપણે નીચેની વસ્તુઓ મુજબની વસ્તુઓ જોઈશે. ફર્સ્ટ એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. ખાલી પ્લાસ્ટિકની બોટલ. અ પેર ઓફ સીઝર્સ. કાતર. સેલો ટેપ ઓર ગમ ટેપ. ગુંદર પટ્ટી. ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર. વાસણ સાફ કરવાનું પ્રવાહી અને પાણી. ફૂડ આઇટમ્સ. વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ. 5 grams ઓફ સુગર એન્ડ અ ફ્યુ ડ્રોપ ઓફ લેમન જ્યુસ. ખાવાની વસ્તુઓ કે જેમાં સફરજનના ઝીણા ટુકડા, 5 ગ્રામ ખાંડ, લીંબુ શરબતના થોડા ટીપ્પા. ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. ટેક અ પ્લાસ્ટિક બોટલ. કટ ઇટ ઇન્ટુ 2 pieces and shown in the picture. પ્લાસ્ટિકની બોટલનો ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે તેને 2 ભાગમાં કાપો. રિમૂવ ધ કેપ ફર્સ્ટ. ટર્ન ધ સ્મોલ પીસીસ અપસાઇડ એન્ડ ડાઉન. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. પહેલું ઢાંકણું કાઢો. બોટલનો નાનો ભાગ ઊંધો કરો. તેનો કાંટો એટલે કે ગળું એ બોટલમાં નાખો. અટેચ ધ 2 parts with a stapler or a piece of tape. તેને બંને ભાગને સ્ટેપલરથી અથવા તો સરળ ટેપના ટુકડાથી જોડી દો. પુટ ડ્રોપ ધ ફૂડ એન્ડ ધ બોટમ ઓફ ધ બોટલ. બોટલના તળિયે ખાવાની વસ્તુઓ મૂકી દો. અવર ડિવાઇસ ધ મોસ્કિટો ટેપ ઇઝ રેડી. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. આપણું સાધન મચ્છર છંટકવાનું જે તૈયાર છે, તમારા ઘરમાં અથવા તો ઓરડામાં તેને લટકાવી દો. તો હવે એના પછી છે હાઉ ઇટ્સ વર્ક, તે કેવી રીતે કામ કરે છે. સુગર વોટર, ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ્સ વિલ અટેક ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ. They will enter the tap. They will fall into the liquid. Their wings will be wet and they will not be able to fly back. ખાંડનું પાણી, વાસણ સાફ કરવાનું પ્રવાહી અને બીજી ખાવાની વસ્તુઓ માખીઓ અને મચ્છરોને આકર્ષશે. તે છાંટકામાં પ્રવેશશે અને તે પ્રવાહીમાં પડશે. તેમની પાંખો ભીની થશે અને તે પાછા ઉડી શકશે નહીં. નોટ ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપસાઇડ એન્ડ ડાઉન નેક
and the liquid of the bottom should not be more than 2 centimeter. ઊંધો મૂકેલો ભાગ અને તળિયો મૂકેલો પ્રવાહી વચ્ચેનું અંતર એ 2 સેન્ટીમીટરથી વધુ ના હોવું જોઈએ. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. તો હવે એના પછી આપણી એક ક્વેશ્ચન છે કે રાઇટ ટી ટ્રુ ફોર ઓર એફ ફોલ્સ ઇન બોક્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ એન્ડ રાઇટ ધેમ. તો અહીં નીચે આપણે કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે, તો સાચા છે કે ખોટા તે લખવાના છે. જો તે ખોટા હોય તો તેનું સાચું સેન્ટેન્સ લખવાનું છે. તો આપણું ફર્સ્ટ છે કે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ, તો દેટ ઇઝ અ ફોલ્સ. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર પેસ્ટ. એના પછી સેકન્ડ છે કે મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન, તો દેટ ઇઝ અ ફોલ. આન્સર, મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોઝ. એના પછી થર્ડ છે ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ, ટ્રુ. 2 parts of the bottle are attached, true. Use scissors to cut the food items, so that's a false. Use scissors to cut the bottle or cellotape. તો હવે એના પછી આપણી સી છે કે ફિલિંગ ધી બ્લેન્ક્સ યુઝિંગ ધી વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. આપણને બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે તેનો યુઝ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો તે થશે કે મચ પ્રિપેર્ડ અ મોસ્કિટો ટ્રેપ. He is described the steps. I took a bottle. I cut the bottle with scissors. I removed the cap. Then I put the part upside down into the bottle. I stitched both the parts with a sticky tape. My trap was ready. તો હવે એના પછી આપણી ડી છે કે મેક અ ડિવાઇસ ટુ કેચ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ. યોર ટીચર વિલ હેલ્પ યુ. તો આ એક્ટિવિટી તમે તમારા ક્લાસમાં કરી શકો છો. તો હવે એના પછીની આપણે એક્ટિવિટી 3 છે કે રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન્સ. તો અહીં આપણને પ્રોસેસ આપી છે સ્ટિચિંગ બટન, તેને આપણે રીડ કરીએ. થિંગ્સ રિક્વાયર્ડ નીડલ, થ્રીડ, બટન્સ, પીસ ઓફ ક્લોથ. જરૂરી વસ્તુઓ છે કે સોય, દોરો, બટન અને કપડાનો ટુકડો. સ્ટેપ્સ ફર્સ્ટ છે કે ટેક અ નીડલ, ટેક અ થ્રેડ. એક સોય લો અને એક દોરો લો. પાસ ધ થ્રેડ થ્રો ધ નીડલ આઈ. સોયમાં દોરો પરવો. Pull the thread length into half so that the two ends are together. Tie a knot. દોરો ખેંચીને બરાબર અડધો કરો અને જેથી તેના બંને છેડા મળે અને ગાંઠ બાંધો. પ્લેસ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓન ધ ક્લોથ. કપડા પર યોગ્ય જગ્યાએ બટન મૂકો. પુશ ધ નીડલ અપ થ્રો ધ ક્લોથ એન્ડ થ્રો વન હોલ ઓફ ધ બટન. કપડાની જે સોય નાખો, ઉપર કાઢો અને બટનને કાણામાંથી પસાર કરો. પુલ ધ થ્રેડ અપવર્ડ્સ ફુલ્લી. આખો દોરો ઉપર ખેંચો. પુશ ધ નીડલ ડાઉન, થ્રો ધ સેકન્ડ હોલ એન્ડ થ્રો ધ ક્લોથ. બીજા કાણામાંથી સોય નાખો અને કપડામાંથી પસાર કરીને નીચે લાવો. પુલ ધ થ્રેડ ડાઉન ફુલ્લી. આખો દોરો નીચે ખેંચો. રિપીટ સ્ટેપ 5 to 8 4 or 4 times. પગલાં 5 થી 8 થી 4 વખત, એને 3 થી 4 વખત કરવાના છે. ફાઇનલી push the needle down, throw a hole and throw the cloth, tie a knot and cut the thread. અંતે બટનના કાણામાંથી સોય નાખીને કપડામાંથી પસાર કરીને નીચે લાવો અને ગાંઠ બાંધીને દોરો કાપી નાખો. તો હવે એના પછીની આપણી ફોર્થ છે કે રીડ ધ ડાયલોગ. નીચે ડાયલોગ આપ્યો તો રીડ કરવાનો છે. મહેશ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક. હી ગોઝ ટુ ધ બેંક. હી મીટ્સ ધ મેનેજર. મહેશને એક બેંકમાં ખાતું ખોલાવવું છે. તે બેંકમાં જાય છે, મેનેજરને મળે છે. મહેશ આસ્ક, મે આઈ કમ ઇન સર? શું હું અંદર આવી શકું છું સાહેબ? મેનેજર સેઝ, યસ યુ મેમ. વોટ કેન આઈ ડુ ફોર યુ? મેનેજર કહે છે, હા તમે આવી શકો છો, હું તમારા માટે શું કરી શકું? મહેશ સેઝ, આઈ વોન્ટ એન SD અકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. મહેશ કહે છે, મારે બેંકમાં SD ખાતું ખોલાવવું છે. મેનેજર સેઝ, ઓકે ટેક ધીસ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ. મેનેજર કહે છે, સારું આ ફોર્મ લો અને બધી માહિતી ભરો. મહેશ સેઝ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. મહેશ કહે છે, સર મેં ફોર્મ ભરી છે. મેનેજર સેઝ, નાઉ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. મેનેજર કહે છે, હવે તમારો ફોટો ચોંટાડીને સહી કરો. મહેશ સેઝ, હિયર ઇટ ઇઝ. મહેશ કહે છે, આ રહ્યું. મેનેજર આસ્ક, હાઉ મચ મની ડુ યુ વોન્ટ ટુ મી ટુ ડિપોઝિટ? મેનેજર કહે છે, તું મારી પાસેથી કેટલા પૈસા જમા કરાવવા માંગે છે? મહેશ સેઝ, 500 રૂપીસ. મહેશ કહે છે, 500 રૂપિયા.
મેનેજર સેઝ ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર, હી વિલ ગીવ યુ અ પાસબુક. મેનેજર કહે છે સારું, હવે તારું ફોર્મ અને પૈસા કેશિયરને આપ અને તે તને એક પાસબુક આપશે. મહેશ સેઝ થેન્ક યુ સર. મહેશ કહે છે થેન્ક યુ સર. તો આપણી એક્ટિવિટી 4 હતી. તો હવે આપણી એક્ટિવિટી 5th છે, એમાં આપણને સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ, યોર ટીચર વિલ હેલ્પ યુ. એક ફોર્મ આપ્યું છે કે જેને તમારે આ ભણવાનું છે, કે જેમાં તમને તમારા ટીચર છે એ તમારી હેલ્પ કરશે. કે આપણના ફોર્મ જે છે એ સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયાનું છે. તો તમારે આ એક્ટિવિટીને તમારા ક્લાસમાં કરાવવાની છે અને તમારા શિક્ષકને તમે મદદ લઈ શકો છો. તો અહીં આપણી એક્ટિવિટી 1 to 5 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.